તો હે તો ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ આ છે આપણો બીજો બ્લોગ. તો બ્લોગની અંદર સપોર્ટ કરજો અને કન્ટિન્યુ બ્લોગ જોજો તમતાર. તો ગાઈસ આજે બાઇક સાફ કરવાનું છે. આજે આપણે બાઇક સાફ કરીશું. જેમ કે બાઇક આપણે નવું લાવ્યા હતા, પલ્સર 150cc લાવ્યા છીએ ગાઈસ આપણે. બ્લેક સિલ્વરમાં લીધું, ડબલ ડિસ્ક બ્રેક છે આમાં. અને જો ગાઈસ 24 નંબર છે આપણો. તો ગાઈસ જુઓ બ્લોગ્સ. અને અત્યારે જમનાબેન વાસણ કરશી છે. ગુડ મોર્નિંગ. શું કરો વહેલા વહેલા વાસણ કરશો એમ? વહેલા વહેલા કેટલા વાગે? 9 વાગ્યા. પાણી કોણ આ ગરમ ગરમ થઈ ગયું પાણી? મારે નાવાનું હા. હા પછી તું આજે હું નહીં લઉં, મારે જવાનું એટલે બાઇક સાફ કરવું મારે તો પેલું. તો ગાઈસ જો આપણે ઘરમાં આવી જાય છે. રશ્મિકાભાઈ હેડે. ગુડ મોર્નિંગ. શું કરો લેલા? તો ગાઈસ રશ્મિકાને તો ફોન આવે એટલે હેડે. તો પપ્પાએ દિયાબત્તી કરી દીધી છે. તો ગાઈસ હજુ આપણે આવવાનું બાકી છે. અને પછી આપણે જઈશું થોડીક કામ છે, ફેમિલી ફોટોશૂટ કરવાનું છે. કારણ કે ત્યાં પેલું શું કહેવાય બેનર મૂકવાનું છે. ત્યાં આપણે જઈશું નહીં ધોઈને. આપણે તારા સ્ટુડિયોવાળા ભાઈ બનાવશે એટલે ત્યારે સાથે નીકળીએ. તો ચાલો ગાઈસ આપણી વસ્તુ તમને બતાવું. ટેટુ મેં દોર્યું હતું, નોર્મલી ખાલી દોર્યું જ છે. જતું રહેવા આવ્યું ગાઈસ જુઓ. તો ગાઈસ જુઓ આપણે નહીં ધોઈને તૈયારી થઈ ગયા છે. બ્લેક કલરનો શર્ટ પહેર્યો છે અને વિરમભાઈ તૈયાર થઈ ગયા છે સ્કૂલ જવા માટે, એટલે નિહાળ જવા માટે. તો કેટલું કેટલા ભણાવ? 8માં ભણાવ. રશ્મિકાબેન તમે કેટલામાં ભણી રહ્યા? 11મું. 12મું કરવાનું હતું પણ ના કરી નિષ્કા. અમારા ઘરમાં વધારે ભણ્યું તો રશ્મિકા. બાકી અમે બધા તો નપાસ થઈ ગયેલા, 10માં ફેલ સટ ઉડી ગયેલા. તો ગાઈસ જો પૂજાને તો સવારમાં વાળવાનું ચાલુ કર્યું. ગુડ મોર્નિંગ. શું થયું? ઓકે ઓખો આવી ગયો. ઓખો શું થયું? દવા નાખ પણ તો ગળી લે, ગળી લેવાનું દીવાન ના હોય. તો ગાઈસ જમનાબેન તૈયારી કરી છે હોસ્પિટલ જવા માટે. ચલી વાર હા આજે તો નાહી નહીં તું? હા એ તને લઈ લેવાનો હાબુ. આટલું હાબુ ના પકડી ચીયો નાવાનું ધોવાનું વાઈટ એટલું પકડતી નહીં તું. બોર્નવીટા હા તે બોર્નવીટા પીવું પડે એના માટે. હે રશ્મિકા? હા હોય છે અંદરથી જડ્યો ગમ તો ગમ ના કહીને હું ગેસ કે ફેવિકોલ કે ફેવિકોલ. તો આ કચરો વાળવાનો વાળે દે તો અધરું મૂકીને પાછું કપડો ધોવા જાય. હરખી રીતે કામ કરો તો લેવાય મતલબ. તો ગાઈસ જો પૂજાને તો અહીંયા કપડો ધોવાનું ચાલુ કરી દીધું છે. અને વિયમ કેટલા વાગે જવાનું તારા સ્કૂલ? 10 વાગે. 12 ભગવાન નાખે છે વાં કરે તમ એવું બાઈક ધોવું નહીં કેવું થઈ ગયું છે મેલું મેલું. ગાળાવાળું થઈ ગયું એકદમ માટી માટી થઈ ને છતો. તો ગાઈસ જુઓ રશ્મિકાબેન બનાવે છે ભટ્ટાનું શાક બનાવું. હા ભટ્ટા બટાકાનું શાક બનાવે. બીજું કોઈ પડી નહીં તો લહણ નાખી દીજે ને નાખજો લહણ. તો ગાઈસ ચલો આપણે હવે જઈશું ઉપર એડિટિંગ કરીએ થોડી વાર પછી જઈશું બજારમાં. ગાઈસ જો તડકો જોરદાર પડે છે અત્યારે. ઉનાળો આવી ગયો, ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ ગાઈસ. ઠંડુ પીવાનું કેરીનો રસ ને બધું આવશે, કેરીઓ. તો ચલો ગાઈસ ચાલુ કરીએ આપણે પીસી. તો ગાઈસ જો અત્યારે પાણી આવ્યું છે તો રશ્મિકાને જમનાને પાણી ભરવાનું ચાલુ કરી દીધું છે. ચાલ આજ લેટ પાણી આવ્યું રશ્મિકા? તો ગાઈસ જો રશ્મિકા રીસણી. અમારા ઘરમાં બધા રીવાળા વધારે છે.
ને રસિકા રશ્મિકા જો ગાઈસ એક બાજુ લડવાની ચાલુ બીજા લડ કરી બે બુનો એક કે તું કોમ ના કરે કે બુના કોમ કરો નહીં કા એ ખાતા ખાતા પાણી ના પેલું કરવાનું હોય હા પણ આવું ના હોય રશ્મિકા આવું હોય હા રશ્મિકા ભૂખ લાગે છે તે ખાવાનું હોય શાંતિથી ખાવાનું હોય આ તો પાણી ભરવાનું ખાઈ જવાનું આવું જ થોડી હોય હા ના ખાવા દઉં હું તો કોઈ ના ખાવા દઉં ગાઈસ અત્યારે ખરાબ બપોરે પાણી આવ્યું છે 10 વાગે 11 વાગે નહીં 11 વાગે પાણી આવ્યું હતું તો દસકા પાણી થઈ જાય ને ભરી જાય તો બાઇક જોઈએ જો ચલા પૈસા લેવાના ખાઈ લો કોઈ 200 રૂપિયા 2 મિનિટ ખાઈ ચલા 200 રૂપિયા આ બાઇકનું બજારમાં ધોવા જાવ ને ખાલી 50 રૂપિયા લે એમાં પોલિશ શેમ્પુ બેમ્પુ મારીને આપી દે પોલિશ પડી તમારી જોડે બાઇકની પડી છે પડી બતાવો હા નહીં હોય તો બાઇક કેવું જુઓ એની બાઇક કેવું જુઓ ચકાચક બાઇક જુઓ આપણે કેવું આખા 2 દિવસ લ તો ગાઈસ આ બીજા લડા કરી આખો દિવસ કોમ ધંધો હા નહીં લ એટલે મેડમ આયા વાહન તો ઉપર કોમ મૂકીને અધૂરું મૂકીને આયા ફેવરેટ ચોકલેટ આમાં જમના બેન ખાઈ જાવ ચીકી ખાઈ ચીકી ઓન કોઈ ચોકલેટ ના લીધી ચીકી ખાઈ ચીકી ના આ સોરી એમ આવી છે જો તો ગાઈસ હું જે તો બજાર તે નાસ્તો લઈને આવ્યો છું પાતળાસી સમોસા અને શાક ચાનું બનાવ્યું ભટ્ટાનું શાક અને રોટલા બાજરીના રોટલા સમોસા લહડો એક સમોસા લઈ લેજો હા 4 સમોસા હમ તો એ ખાઈ તો ગાઈસ ફોન આપણો આવી ગયો છે તો અત્યારે આપણે જઈશું ચોકડી પરથી સંજયભાઈ આવે છે ત્યાં આપણે જઈશું પાર્કિંગ ગેસ તો હવે નીકળીએ બાઇક લઈને તો ગાઈસ અત્યારે વાગે છે 1 અને પૂજાને તો જોવો ગાઈસ વાહન ઘસવા બેસી ગયા તારે વાહન ઘસી એ રાબો તો ફરવા ખાલી પેલો ગેલેરી બેનર માટે ફોટો પાડવા દો ફેમિલીનો કોમ્પ્યુટર ચો શૂટિંગ જવું પણ ઓર્ડર મજા આવે એટલે હું કહું કોમ્પ્યુટર ચાલુ બંધ ના કરતી અરે ભૂલથી ચોપાડી દીધું બંધ ના કરતી ચાલુ લાગજો અરે હું તરત આવું છું પાછો તો ગાઈસ 3 વાગી જશે હમણાં હું હાલ ફોટા પણ ઘેર આવ્યો તો ચાવા પી લઈએ આપણે હવે તો ગાઈસ જો અત્યારે રશ્મિકાને કામકાજ ચાલુ કરી દેશે બપોરે એનું પપ્પા છે કોમેથી ઘેર તે પહોંચવા દી તો ગાઈસ જો આપણે ઘેર બિલાડીનું બચ્ચું પાડેલું છે જો ગાઈસ લે અને ગાઈસ જો પૂજાને તો આખો દિવસ વાહન ધો કરી જા જો તા વાહન ધોતી હોય તો એવું જેટલી વાર આવતી વાહન તૂટી ગયું હતું ચા તો પીવાનું હોય ને બપોરના ચાલે એવું પીવાય તું નહીં પીતી તમે જ પીતી એ તમે ના પીવા અમે તો પીએ ચાનો સરખું ને ચાના પીવી પડે લે ઉપર આબુ છે ઉપર લે હેડ ઉપર હેડ લે તો ચલો ખાઈ સવા આપણે કરીએ એડિટિંગ ચલો તો ગાઈ જો વિરમ સ્કૂલથી ઘેર આવ્યો છે તે નાસ્તો મંગાવ્યો તો પડીકા લાવે ભૂખ લાગી છે તે આપણે ખાઈએ છીએ એડિટિંગ કરતો તો ગાઈસ કહીનો અને પૂજા કોમ કરે છે સિલાઈનું આપણે ચલો ખાઈ લઈએ તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ હોટલમાં ખાવા માટે વિરમ પૂજા અને જમનાનું મમ્મીની તો બધા આગળ છે ત્યાં ભાઈ પપ્પા અને રશ્મિકા ઘેર રહી એક ઘેર લાવજે ખાવાનું તો ચલો આપણે હવે નીકળીએ બાઇક લઈને મમ્મી તો ત્યાં ભાઈ આગળ તો ગઈ જો અંધારું થઈ ગયું છે આજ તો રાતનો પ્રોગ્રામ ગોઠવ્યો તો ખાવા જવા માટે
તો ગાઈસ ચલો અમે ઘેરથી હવે નીકળી ગયા છીએ. અંધારું છે એટલે કોઈ દેખાતું નહીં. તો ગાઈસ ફાઇનલી અમે હોટલ આવી ગયા છીએ. મમ્મી હજુ આવે ને જમના હોસ્પિટલથી છે ત્યાં લઈને આવશે. તો વાટ જોઈને ઊભા નહીં. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા હોટલમાં. મમ્મીને પણ આવી ગયા પીવા. તો ગાઈસ જો બધા પાપડ ઉપર વળગે છે હજુ ખાવાના આવી નહીં ને મમ્મી. હા મમ્મી પાપડ નહીં ખાઓ તો પાપડ તો ખા તારા. હા તો જો ચાલુ કરી દીધું. ગાઈસ પનીર અને સેવ મસાલા મંગાવી તે આવી ગયું. ખાવાનું કાઢી ખાઈ લઈએ આપણે. ગાઈસ ખાવાનું ખાઈ લીધું છે અને આવા બધા ઘેર જવાનું. ઘેર નહીં જતા બધા ફોટા પડાવવા પડે બધા. તો ફોટા પડાવવા પડે છે. હવે ખાઈ રહ્યું તો ઘેર હડો આ નહીં આપણું ઘર હવે.